લોકસભા ચૂંટણીમાં દરેક પક્ષ લગાવી રહ્યા છે પોતાની તાકાત. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું કે ઇન્ડી ગઠબંધનમાં લોકોએ ભ્રષ્ટાચારની રાજનીતિ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 10 વર્ષમાં આપેલ દરેક વચનનું પાલન કર્યું છે. બીજી તરફ આપના સાંસદ રાઘવ ચડ્ડાએ પ્રતાપગંજમાં રોડ શો દરમિયાન કહ્યું કે આ વખતે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વોટ કરવા જશે ત્યારે તેઓ ઝાડુનું બટન દબાવશે અને જ્યારે અરવિંદ કેજરીવાલ વોટ આપવા જશે ત્યારે પંજાનું બટન દબાવશે. આ ઇન્ડી ગઠબંધન છે. जो इंडी गठबंधन में लोग शामिल हैं, उन सबके लिए मेरा एक ही संदेश है कि ये वो लोग हैं जिन्होंने भ्रष्टाचार की राजनीति की है, परिवारवाद की राजनीति की है और सांप्रदायिकता की राजनीति की है. आप पहले अपने पुराने वायदों का हिसाब दीजिए और उसके बाद नए वायदों की हम बात करेंगे. और गारंटीज जो प्रधानमंत्री मोदी जी ने दी हैं वो आप 10 साल का रिकॉर्ड उठा के देख लें तो आपको समझ आ जाएगा कि जिस स्केल और जिस स्पीड से काम भारत में पिछले 10 साल में हुआ है वो पहले नहीं हुआ. कांग्रेस के तमाम वोटरों को मैं कहना चाहता हूं कि आपके नेता राहुल गांधी जब इस बार लोकसभा चुनाव में वोट डालने जाएंगे तो वो झाड़ू का बटन दबाएंगे. और आम आदमी पार्टी के चाहने वालों को कहना चाहता हूं कि जब अरविंद केजरीवाल जी वोट देने जाएंगे तो वो पंजे का बटन दबाकर कांग्रेस के प्रत्याशी को जिताएंगे. ये है इंडिया गठबंधन. કોલકાતામાં ઓબીસી પ્રમાણપત્રો રદ કરવા મુદ્દે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે કોલકાતા હાઈકોર્ટનો નિર્ણય છે કે વર્ષ 2010થી પશ્ચિમ બંગાળમાં જાહેર કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રોને રદ કરાશે. પરંતુ ટીએમસી કહે છે કે આ ખોટું છે અને તેઓ આ સ્વીકારશે નહીં. બીજી તરફ ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું કે આજે કોલકાતા હાઈકોર્ટની 2 જજની બેન્ચે ઓબીસી આરક્ષણ લગભગ નાબૂદ કરી દીધું છે. ભાજપે સત્તામાં આવ્યા પહેલા જ જનતા પાસેથી અધિકારો છીનવવાનું શરૂ કરી દીધું છે. कलकत्ता के हाई कोर्ट ने कह दिया साफ कि ये जो मुस्लिम रिजर्वेशन है अंडर ओबीसी सब कैटेगरी ये इसको हम निरस्त करते हैं. और ममता जी क्या बोलती हैं? दिस इज रॉन्ग, हम तो कंटिन्यू करेंगे. कैसी चीफ मिनिस्टर है?